જે જન મારી સાથે પ્રીતિ કરે છે ત્યાંથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. આ ગપ્પા છે, ટાળાપોરના છે, તો અતિશય યુક્તિ છે. આપણે ઘણી એવું કરી છે. તને અખંડ યાદ કરું છું. મેં 77ની સાલમાં બાપા સાથે અમેરિકા હતા ને, સંતોએ પત્ર લખે ને પોતાના મિત્ર સંતોને, પછી બાપા આગળ સહી કરાવે. તો બાપા એક પત્ર વાંચ્યો. બાપા આમ કહો, અખંડ યાદ કરું છું. એ બાજુમાં બેઠો એને યાદ કર્યો ને અખંડ યાદ કર્યું. સાહેબ શું કામ ગપ્પા, કંઈ હરખું લખો. એટલે એવું છે આ મહારાજ. એક જેમ આપણે ફેંકાફેંક એમ મહારાજ ફેંકાફેંક કરી છે કે મારી સાથે પ્રીતિ ગમે એમાં કરોડ પણ જે ફેંકાફેંક કરે ને એને આ સમજાય જ નહીં આ વાત. એને ફેંકાફેંક જ લાગે મહારાજની વાત. હા, પોતે ફેંકાફેંક કરતો હોય ને ભગવાન એ ફેંકાફેંક એવું લાગે એને. અંગ્રેજીમાં એક કહેવત છે, લાયર્સ પનિશમેન્ટ ઇઝ નોટ દેટ ઇઝ નોટ બિલીવડ બટ દેટ હી કેન નોટ બિલીવ અધર્સ. જૂઠું બોલનાર છે ને એને કોઈ ના માને 80-20 80-20 એ એની સજા નથી. પણ બીજાને માની ના શકે, બીજા વિશ્વાસ એ એની સજા છે. આવા પુરુષ બોલતા હોય તો એમાંય વિશ્વાસ ના હોય. પોતે ફેંકાફેંક કરે છે એમાં ક્યાંથી વિશ્વાસ હોય? મોટી સજા એ છે. જૂઠું બોલવાથી ભયંકર પોતાને જ નુકસાન છે. બીજાની વાત તો ઠીક છે. તો જે આ ભગવાન આવા સંત મળ્યા છે એ ફેંકાફેંક નથી. આ મહારાજ કહે છે જે મારી સાથે પ્રીતિ કરે તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. એ કોન્સન્ટ્રેટેડ ડોઝ. જો હીરો છે એ કાર્બન છે, કોલસા એ કાર્બન. મારા હાથમાં એક હીરો મૂકે ને 30 કરોડ રૂપિયાનો. તો આ 30 કરોડમાં કોલસા કેટલા આવે? 2 કાર્બન. ઓલા ક્યાં નાખવાના? હાથ બધા કપડાં કાળા થાય, બધું થાય, અને ક્યાં નાખવાનું, ક્યાં ગોઠવવાનું? ને હીરો તો તરત ખિસ્સામાં લઈને ગમે ત્યાં ફરી શકે. એટલે ભગવાનની પ્રીતિ આવી એમ કોન્સન્ટ્રેટેડ, એટલી શુદ્ધ, એટલી પવિત્ર, એટલી કલ્યાણકારી, કામ કાઢી નાખે. સીધા આત્માને સ્પર્શ કરે એમની પ્રીતિ. આપણે દેહમાં જ અટવાઈ જાય, દેહથી આગળ જાય જ નહીં આપણી પ્રીતિ. આમાં જ હલવાઈ જાય રૂપ રંગમાં. પછી એમાંથી ક્લેશ કંકાશ થાય. બીજો રૂપ સારું દે તો ત્યાં કેટલાક કેસ આવે છે. અમારી પાસે કાગર આવે છે, આ ડખાય. પરિણામ પછી સ્ત્રી કે પુરુષની બીજે પર પુરુષમાં પરસ્ત્રીમાં વૃત્તિ જાય, ડખા. પછી છૂટાછેડાની વાત કંઈક બધું થાય. તો જો આપણી પ્રીતિના ભગવાનની પ્રીતિ બહુ જુદી છે. આ પ્રીતિના પાત્ર થાઓ, ભગવાનની પ્રીતિના પાત્ર બનો. અને સહેલું છે. હા, આ સમજાય ને અહીં ધડતા થાય તો સહેલું પડે છે. એક દિવસનું કામ નથી, પણ જો નક્કી કર્યું હોય ને, ડગલા ભરવા લાગે તો બધું કામ થાય. અને બીજે કોઈ જગ્યાએ પ્રીતિ ના કરતા અહીંયા કરો. આટલું મારે શીખવાનું છે. આટલા સરળ ભાવથી ભગવાન આપણને સમજાવે છે. અને કેટલી એમને લાગણી છે આપણા માટે, કેટલું એમને આપણા માટે કરવું છે. આપણે કરવા દેતા જ નથી. મોઢું ફેરીને બેઠા છે. આપણે ભલે ખપ ના પડે, એમને ખપ છે, એમના સાથે ભરો, એમનામાં એટલું થઈ શકે. તો પહેલાં બધેથી પ્રીતિ કટ કરો. હા, મારે 2 વાત કરી. એક તો ભગવાનનો અતિશય મહિમા સમજો, દ્રઢ આત્મનિષ્ઠા, જગતનું અતિશય નાશવંતપણું. આ 3 વાત કહી મહારાજે. સફળતા માટે આ 3 હોય ને ઘડતર થઈ જાય. અને ભગવાનને જે રીતે ઘડવા છે
એ ઘાટે ઘડી જઈએ આપણે. આ 3 વસ્તુ તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજો, સારી પેઠે. પછી એમની સાથે પ્રીતિ, એમને અખંડ યાદ કરવું, એમની ભક્તિ, એમની સેવા, એમના વચન પાલન, એમ બધામાં પછી તમે મજા આવશે. આ લોકમાં તમે જો જે સાહેબ હેતપ્રીત હોય ને એના વચન મનાય જ તમને. ગમે કટાઈ ગયેલું, ગંધાતું, કોહેલું વચન હોય ને તો મનાય ને કરે. પછી આવા પુરુષ સાથે પ્રીતિ થઈ તો કેમ ના થાય? પ્રીતિના લક્ષણ જ કહ્યું, કારણ 11માં શું કહ્યું? ચોખ્ખી વાત કરી, આંસુડા પાડે એ નહીં. હા, આંસુ પાડે એ બધી એ પ્રીતિ નથી. ભગવાનના વચન, ભગવાનની મરજી, પોતાના પ્રીતમની મરજી જાણે એને પ્રીતિ કહી. અને આ કરવા જેવું આ છે. ખૂબ વિચાર છે. આ જ ઘૂંટો તમે અભાવની વાતો ઘૂંટ ઘૂંટ કરો છો ને, આ ઘૂંટો ને અવરું ઘૂંટ ઘૂંટ કરે, તાન રાખે જી. હા, કોઈ હવે કોઈ વાત થતી ને તો દઈને કાન ધરે, આમ ભાગવાને બદલે સામેથી જાયેલા. આવું થાય. આ ઘૂંટવાનું ઘૂંટો એટલે બધું અનંત જન્મથી ઘૂંટ્યું જ છે. હવે ઉકેલવાનું છે તો બધું ઘૂંટાયેલું કાંઈ કામ નથી. હાવ નકામું બધું છે. કરવાનું આ હતું ને પેલું બધું કર કર્યું. જે જન મારી સાથે પ્રીતિ કરે તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. હવે ભગવાનની આટલી બધી તૈયારી છે અને આવા ભગવાન ફેર છે. આ તો સર્વોપરી ભગવાન એ પરથી પરથી કેટલા પર. મારે કે એક મૂળ પુરુષ છે ને અનંત કોટી બ્રહ્માંડનું બધું ના દેશમાં લીન થઈ જાય. પ્રકૃતિનું કાર્ય, અકાનું કોટી બ્રહ્માંડ પ્રકૃતિનું કાર્ય છે. અને પ્રકૃતિ પુરુષ આગળ તો એક તલ જેટલી ને એવા તો અનંત પુરુષ છે. તો અનંત પુરુષ આગળ માયા શું હિસાબમાં? મૂળ પ્રકૃતિ. એક બાજુ અનંત સૈનિકો ભેગા અને એક બાજુ એક સૈનિક હોય. શું ક્લાસ એનો? પછી મહારાજ કે આવા અનંત મૂળ પુરુષ, અરે આવા પુરુષ એને મૂળ અક્ષર આગળ ક્લાસ નહીં. અને મૂળ અક્ષર આટલા સમર્થ છે પણ ભગવાન એમના કરતાં અનંત ઘણા આગળ છે. અનંત ઘણા, ખાલી પર નહીં, નિયંતા નહીં, અનંત ઘણા. હવે એ ભગવાન તેની સાથે પ્રીતિ કરવા માગે છે ને આપણે મોડું ફેરવીને રીસાઈને ઠરડાઈને મરડાઈએ, મનુભાવ લાવીએ, એમની સાથે રીસણા કરીએ. કેવું કહે? એટલે કેટલી દયા કરી આપણા ઉપર, કેટલું ને આપણે આમ કરીને બેસીએ, કેવું લાગે? શું સમજ્યા આપણે?